તો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં. તો કાલે હતી જોબ અને આજે આપણે જવાનું છે લાઇબ્રેરી, કેમ કે ભાઈ હવે 20 દિવસમાં છે ને એક્ઝામ છે, તો કંઈક વાંચવું પડીએ ને હવે, ને કે ભેગું નહીં થાય. અને માહોલ જો આજે છે ને ફોગ બહુ છે, ફોગ બોલે તો ઝાકર અહીંયા આ કેમેરામાં થોડીક ઓછી દેખાય, બાકી બહુ છે અત્યારે. જો આ આજુબાજુ જર્મનીમાં આવી ભાઈ ઝાકર. તો આ છે અહીંયાનું બસ સ્ટેન્ડ, નાનું એવું. અને ભાઈ આ બસ સ્ટેન્ડે જો એક વસ્તુ જોઈ મેં, આ જો આ છત્રીઓ કે અહીંયા લટકાડી દીધી ભાઈ, કોઈને નહીં જોતી હોય ને એટલે અહીં ઉપર રાખી દીધી. જો એનું કારણ છે કે ભાઈ અહીંયા જર્મનીમાં છે ને ગમે ત્યાં વરસાદ આવી જાય. કાલે વરસાદ પડ્યો થોડોક અને નક્કી ન હોય, આજે વરસાદ બતાવે છે, તો આમાં ગમે ત્યાં વરસાદ. પણ આમ છે ને ઓલું કહે ને કે ફૂલ પૂર ન આવી જાય, થોડો થોડો વરસાદ આવે. આપણે અહીંયા ગુજરાતી દેશી ભાષામાં રેડા કહીને થોડું થોડું આવે ને, મતલબ થોડો થોડો ધીમે ધીમે બાકાજી કી બોલાવતો હોય. S-Bahnhof Südkreuz. તો ભાઈ વાગી ગયા સાંજના 9 અને થઈ ગયું જમવાનું તૈયાર. જો આ છે આપણી ભાખરી, આ અથાણું, આ શાક. કેવું બન્યું કહેજો, કલર બરોબર નથી આવ્યો. આ અથાણું છે, અથાણું તો કહી દીધું કા. આ છાસ, આ બધું ભાઈ જર્મનીમાં જાઓ તમે. તો ભાઈ આપણે આવ્યા અત્યારે જોબે, અને લોચો શું થયો ખબર છે, ચાવી છે ને ગાડીની અંદર ભૂલાઈ ગઈ ને ગાડી બહારથી થઈ ગઈ છે લોક. ભૂલાણી કઈ રીતના કે ગરમી થતી હતી ને તો જેકેટ ઉતાર્યું અને ચાવી હતી જેકેટમાં રાખી હતી. તો એક પાર્સલ આપીને આવ્યો અને જેકેટ ઉતારીને અંદર રાખી દીધું, બીજું પાર્સલ લઈ લીધું, બહાર નીકળી ગયો અને ગાડી કરી દીધી બંધ. જો બતાવું તમે, આ છે આપણી ગાડી. આ થોડીક ભૈરી છે, સાફ નથી થઈ, થોડાક ટાઈમ છે. ઈવેકોનું વાહન છે મોટું. ભાઈ આવો કંઈક લોચો થઈ ગયો. હવે ફોન કર્યો તો જ્યાં અમારો બેસ છે તો હમણાં ચાવી દેવા આવે, પછી કરીએ કન્ટિન્યુ. ભાઈ આપણે હવે જવાનું છે બેંકમાં. શું કરવા માટે ખબર, જો બતાવું. તો ભાઈ આ છે સિક્કા. સિક્કા બોલે તો જર્મન સિક્કા છે, 2 યુરોના ને 1 યુરોના. જો કેટલા બધા, આ બધાને જમા કરાવવાના છે. અને આ બધા મેં કલેક્ટ કર્યા છે ટીપમાંથી. ટીપ છે, હું પેલા ડિલિવરીની જોબ કરતો ને એમાં ટીપ મળતી નહીં, તો આજ દીવતીની ટીપ છે. અને બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, છેલ્લે કઈ કે કેટલી ટીપ ટોટલ થઈ. બરોબર, તો આ ઘણા બધા છે. તો આ મોબાઈલ એકના છે, 1 યુરોના છે, પછી આમાં 50 સેન્ટ છે, આમાં 20 સેન્ટ, 30 સેન્ટ, આ બધા જો અલગ અલગ સિક્કા છે. બરોબર, તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. આપણે બેંકે જાય અને બતાવું તમને કઈ રીતના સિક્કા જમા કરાવવાના બેંકમાં. તો ભાઈ આવું કંઈક મશીન છે સિક્કા નાખવાનું, એટલે કે સિક્કા જમા કરાવવાનો. જો આ મારો રૂમમેટ છે અહીંયા, આમાંથી ખાનું ખોલી પહેલાં એને પોતાનું ડેબિટ કાર્ડ એટીએમ જે હોય ને એ નાખ્યું પહેલાં. પછી જો આ બધા સિક્કા કંઈક આવી રીતના નાખવાના અંદર, અને બધા સિક્કા મિક્સ હોય ને તો હાલે, એવું નહીં કે 1 યુરોના, 2 યુરોના, 50 સેન્ટના, 20, 30 સેન્ટના, આ બધા અલગ અલગ નહીં નાખવા પડે, ના નાખવા પડે. મતલબ બધા એક આરે થઈ જાય, મતલબ મિક્સ નાખો ને તો એ ઓટોમેટિક બધા કેલ્ક્યુલેટ થઈ જાય. તો જોઉં તમે હમણાં કેટલી ટોટલ ટીપ થાય. તો ભાઈ આપણે પહેલાં જે સિક્કા નાખ્યા હતા ને, જેમાં 20 સેન્ટના સિક્કા, 10 સેન્ટ, 5 સેન્ટ, 1 સેન્ટ, 2 સેન્ટ, એના કંઈક 94 યુરો જેવા બન્યા. 94 યુરો. અને બીજા બાકીના જે 2 સેન્ટનો સિક્કો, 1 સેન્ટ, આ જ બધા સિક્કા છે ને વધારે તો થાય, કેમ કે ઓલા તો નાના નાના સિક્કા હોય, એને સેન્ટ કરવો અઘરો પડી જાય, સોરી યુરો કરવો અઘરો પડી જાય. પણ આ જો ડાયરેક્ટ 2 યુરોના ને 1 યુરોના બધા મિક્સ કરીને નાખ્યા છે. હવે જોઈએ આપણે ટોટલ કેટલા બને. તો આ મશીન અત્યારે કેલ્ક્યુલેટ કરે છે. પછી આ થોડીક નોટું હતી, જો નોટું આમાં એક્સેપ્ટ થાય, નોટું સિક્કા બધું ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જાય. તો હવે જોઈએ કેટલી ટોટલ ટીપ બને છે, પછી એને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીએ. તો ભાઈ હવે નાખી દઈ નોટું, જેમાં 5 યુરોની, 10 યુરોની, 20 યુરોની નોટું હતી. અને જોઈએ હવે છેલ્લે
કાઉન્ટ કરીએ ટોટલ કેટલી ટીપ બને. તો ભાઈ આપણી ટોટલ ટીપ બની છે 327 યુરો અને 100 યુરો જેવા મને ઓનલાઈન ટીપ મળી ગઈ હતી. તો હવે કરીએ એને ઇન્ડિયન કરન્સીમાં કાઉન્ટ. તો ભાઈ આ છે એનું બિલ જે હમણાં આપણે સિક્કા જમા કરાવ્યા. તો જો 10 યુરોની 2 નોટ હતી, પ્લસમાં 5 યુરોની 3 હતી, 2 યુરોના 85 કોઈન હતા, 1 યુરોના 84, એવી રીતના ટોટલ 327.81 યુરો થયા છે. હવે ભાઈ આ 327 પ્લસમાં છે ને 100 યુરો જેવા મને ઓનલાઈન ટીપ મળી ગઈ હતી, જે ડાયરેક્ટ બેંકમાં આવે. અહીંયા છે ને ઓનલાઈન ટીપ બી આપી શકે અને કેસમાં, આ બધા કેસમાં હતા. તો ભાઈ આ બધાને તમે INRમાં કન્વર્ટ કરો ને તો અહીંયા કરી નાખી 327. તો જો આટલા કંઈક થાય છે. પ્લસમાં 100 યુરો મને એક્સ્ટ્રા બીજા ઓનલાઈન બી મળ્યા હતા. તો ભાઈ આ તો હતી ટીપ. આ સિવાય છે ને અહીંયા સેલેરી બી મળે છે કલાકના મિનિમમ 13.90 યુરો સમથિંગ. જો તમારી જોબ હોય, પાર્ટ ટાઈમ હોય, ફૂલ ટાઈમ હોય, જે પણ હોય એ પ્રમાણે 13.90 યુરો તો કંપનીને, ગમે કંપનીને ફરજિયાત 1 કલાકના આપવા જ પડે. આજે બર્લિન જર્મનીમાં છે ને BVG વાળા, જે આ બસો વાળા છે ને સ્ટ્રાઇક પર ઉતર્યા છે. જો આ આખું આ સ્ટેશન જેવું છે, અહીંયા બધી બસો આવે. તો આ આખું ભર્યું હોય પણ આજે આખું ખાલી છે. તો આજે તમારો ભાઈ છે ને એસબાનમાં બેહીને આવ્યો છે. ઉપર હાલતી હોય ને એમાં થોડોક ટાઈમ લાગી ગયો છે. અહીંયા ઉપર દેખાય રેલવે ટ્રેક, આમાં નહીં દેખાય. ટ્રેન આવે તો દેખાય. જો અહીં ઉપર છે ને ટ્રેન હાલે. આજે એમાં બેહીને આવવું પડ્યું કેમ કે આ લોકો સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે. અને મારા હિસાબથી એનું કેવું એવું છે કે એ લોકોને સેલેરી કંઈક ઓછી મળે છે, એવું કંઈક છે. 15 યુરો કાં તો કંઈક વધારે આપે છે, કલાકના 15 યુરોથી વધારે આપે. પણ તોય એને છે ને સેલેરી એમ કહે કે અમને ઓછી મળે છે, એવું કંઈક છે. આ ખબર નથી એક્ઝેક્ટલી મને, બટ મેન રીઝન આઈ થિંક મેન કારણ એ જ છે. અને આ છે ભાઈ આપણી TU બર્લિનની બિબ્લિયોટેક, એટલે કે લાઇબ્રેરી. મોટું બિલ્ડિંગ છે, બહુ મસ્ત છે. આઈ થિંક ઓલી યુનિવર્સિટી છે, ટી લખેલું છે નહીં, જો રૂમ કરીને બતાવો. ટેકનિકલ યુનિવર્સિટેટ બેર્લિન એવું કંઈક લખેલ છે, ખબર નથી મને એક્ઝેક્ટલી. હું અહીંયા જાજી વાર નથી આવ્યો. પણ આ પબ્લિક શું કહેવાય કે યુનિવર્સિટી છે જેમાં ફી ના હોય બિલકુલ, એટલે હોય પણ ઓછી હોય એમ પ્રાઇવેટ કરતાં. પણ ભણવું વધારે પડે હો ભાઈ. જોબ કરવાનો તમને ટાઈમ ન મળે, મિની જોબ કરી શકો ભાઈ. બર્લિનમાં છે ને અત્યારે તડકો પડે છે હો ભાઈ, મજા આવે એકદમ. આમ ટાટ નથી પડતી બહુ, એકદમ સ્ટેબલ ઓલું કહે ને કે વાતાવરણ છે. ટેમ્પરેચર સારું છે. જો તડકો એકદમ દી નીકળો છે આજે નહીં, આમ તો ઘણા દીથિયા નીકળે છે હમણાં છેલ્લા 3-4 દિવસ. તો ભાઈ આજે જોબ હતી અને જોબમાંથી આપણે આજે વહેલા છૂટી ગયા 2 કલાક ઓલમોસ્ટ. અને હવે જવાનું છે સર્કસ જોવા. તો એ પેલા કંઈ ખાધું નથી, સફરજન ખાઈ લઈ અને ભાઈ જાય સર્કસ જોવા. તો બન્યા રહેજો, બતાવું હમણાં તમને. ભાઈ આવી ગયા સર્કસ જોવા માટે. જો બતાવું તમને ડેકોરેશન આનું. જો આવું કંઈક ડેકોરેશન છે. અને ભાઈ સ્પેશિયલ પાસ લઈને આવ્યા છીએ જોવા માટે.
આમાં છે પૂરી, બટેટાનું શાક અને હારે કેરીનો રસ. તો જો બતાવું તમને, આ બટેટાનું શાક અને ભાઈ આ જો આ જે બને છે ઇન પ્રોસેસ. અને આ જો ભાઈ રસ, એકદમ આ રસ બનાવ્યો નથી, અમે ત્યાર લીધો છે સુપર માર્કેટમાંથી. અને હારે ભાઈ જેઠાલાલ હોય પછી શું જોઈએ આપણે. તો આ છે મોજ જર્મનની. તો ભાઈ આજે છે રવિવારે, મસ્ત મજાનું ખાઈ લીધું અને હવે જોવાનું છે ફિલ્મ. જો બતાવું તમને, આ છે આપણું ફિલ્મ પ્રોજેક્ટરમાં. હો ભાઈ, આ રહ્યું આપણું પ્રોજેક્ટર. सीमा वाली ना पैरों तक पहुंचे पहुंचे ग्राफ भी बाउंड्री का बंद करेगी, उसको बोल देना आने दो उसको पकते हुए, मैं आपको कोई डिस्टर्ब दूंगी इस बार. તો ભાઈ આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ આપણે. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂર કરજો તમારા મિત્રો હારે.